સતગુરુ મહારાજની બિનુ સત્સંગ હરી કથા તેહી બિનુ મોહ ગયે બિનુ રામ પદ કોઈ ન દઢ અનુરાગ. બિનુ સત્સંગ ન હરી કથા તેહી બિનુ મોહ ન ભાગ. કારણ કે સત્સંગ અને હરિકથા વગર મોહ જાય એમ નથી. કારણ કે મોહ છે એ તમામ દુઃખોનું મૂળ છે. તો શરીરનો મોહ છે એટલે તો તન મન ધન સદગુરુ લઈ લે છે. પોતે એનાથી જુદો છે, પોતાની ઓળખાણ કરાવવા માટે લઈ લેવા જરૂરી છે. પણ છતાંય સત્સંગના અભ્યાસ વિના એ નક્કી થતું નથી. કારણ કે મોટે ભાગે દેહાદ્યાસ વધારવા વાળાના સંગમાં આપણે વિશેષ હોય છે. ઉપદેશ ટાણે તો સદગુરુને તન મન ધન આપી દીધો, પણ પોતે તન મન ધન નથી, શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા જો એ નક્કી તો જેને ઉપદેશ લીધો એને જ કરવું પડશે. નહીતર આ જીવાત્માને શું છે, અનંત જન્મોના સંસ્કારો લઈને આ જીવ આવ્યો છે. એટલે એ જડ દઈને છોડવા એ કઠિન તો છે જ. બીનું સત્સંગ ન હરિકથા તેહી બીનું મોહ ન ભાગ. મોહ ગયે બીનું રામ પદ હોય ન દ્રઢ અનુરાગ. કારણ કે મોહ ગયા વિના પરમાત્મા પ્રત્યે કે સદગુરુ પ્રત્યે દ્રઢ અનુરાગ કહેતા પ્રેમ પ્રગટ નહીં થાય. કારણ કે વસ્તુ પ્રેમથી પ્રગટ થાય છે. કારણ કે ધનથી આ વસ્તુ મળે એવી નથી, સત્તાથી પણ પ્રાપ્ત થાય એમ નથી. જગતની કોઈ પણ વસ્તુથી આ પ્રાપ્ત થાય એમ નથી, પ્રેમથી જ પ્રાપ્ત થઈ એમ છે. રામાયણમાં પણ ચોપાઈમાં કીધું ને, હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. મોટે ભાગે જગતમાં પ્રેમ એવા છે, એકબીજાને કાંઈ સ્વાર્થ હોય ને તો પ્રેમ હોય. સ્વાર્થ મેટ્યો એટલે કામ પૂરું. સ્વાર્થ હોય એટલે તમને ન હોય એવો માણસ તમને બોલાવે. સ્વાર્થ પતી ગયો એટલે કોઈ સામું ન જોવે. નિસ્વાર્થ પ્રેમ તો ફક્ત હરિગુરુને સંતો જ કરે છે, એને કાંઈ જોતું નથી. બાકી કાંઈક જોતું હોય ને પ્રેમ કરવા વાળા તો જગતમાં ઘણા લોકો છે. સંસારના લોકોને બધાને અનુભવ હોય છે. એટલે જ કીધું, સદગુરુ સમ સજ્જન નહીં, ગીતા સમ નહીં ગ્રંથ.
કારણ કે એના સમાન બીજો કોઈ સજ્જન છે નહીં. બીજા સજ્જનો છે એ તમને એને કાંઈ ને કાંઈ સ્વાર્થ સિદ્ધ કરવો છે એટલે તમારી યાર હારાપણું દેખાડે છે. બ્રહ્માંડમાં સજ્જનો ઘણા છે. એટલા ભંડારા હાલે છે, દવાખાનામાં મફત દવાઓ મળે છે, બોલબાલાવાળા બધાને ભોજન પહોંચાડે છે. એક વ્યક્તિ જેલમાં ગયા તો જેલમાં જઈને એ ઠંડીમાં ધાબળા ઉઢાડે, સેવા કરે એને. એક વ્યક્તિ વળી લીંબુ શરબત અહીંયા જઈને પાય. બીમાર હોય તો દવાઓ આપે. પણ એ વસ્તુ મળી જાય એટલે ઓલા કેદીઓ રાજી થઈ જાય. ભૂખ્યા હોય તમે જમાડી દો એટલે રાજી થઈ જાય. ટાઢથી થરતો હોય ને તમે ધાબળો ઉઠાડો તો રાજી થઈ જાય. તરસો હોય ને કાંઈ પાવ તો રાજી થઈ જાય. એક વખત કોઈ ફકીર અહીંયા ગયા કે આમાં તમે રાજી થઈ જાઓ છો, પણ તમને કોઈ જેલમાંથી બહાર કાઢી દે તો? કે જેલમાં તો આ બધી સુવિધાઓ મળે પણ બંધન તો છે જ. તમે તમારી રીતે સ્વતંત્ર તો જીવી દો ને એમાં. એના નિયમમાં જ તમારે હાલવું પડે. પણ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ જેલમાં રહ્યો ને એટલે જેલને એ ઘર સમજતું હોય કે ના મારે બહાર નથી નીકળવું. કારણ કે એકનું એક લઢણ થઈ ગયું ને એટલે બહાર નીકળવા ઈચ્છતો ન હોય એમ. કે બહાર નીકળે તો મુક્ત થઈ જાય ને. એવી જ રીતે હરિગુરુ સંતોના ચરણે જાય તો એ શરીરમાંથી બહાર તો કાઢે જ છે, પણ આ જીવને અનંત જન્મોનો દેહાધ્યાસ હોવાના કારણે ત્યારે હાય હા કરી દે. બાપુ કહે ને દ્વારકાધીશ તું ખરો તો કે હા, તો પાછો દ્વારકા જાય એમ. હનુમાનજી તું ખરો તો હનુમાનના મંદિરે જતો હોય. કારણ કે એ નક્કી નથી, દેહમાંથી બહાર નીકળ્યો નથી. બહાર નીકળી ગયો હોય તો એના સિવાય કાંઈ છે જ નહીં, તો કાંઈ કરવાનું રહેતું નથી. એટલે એના માટે સત્સંગ અત્યંત આવશ્યક છે. કારણ કે સત્સંગ સિવાયનું બીજો બધો મેલ છે ને 24 કલાકમાં ઘણો ચડી જાય છે આ જીવ ઉપર. મન મલિન થાય છે સંગે પ્રસંગે. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते कि राम जी આ દીર્ઘકાળના સંસ્કારો દીર્ઘકાળના અભ્યાસ વિના નષ્ટ થતા નથી. બાપુએ કીધું ને કે હરેક મહાપુરુષોએ જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્સંગ કર્યો છે. કબીરજીએ, બુદ્ધે, મહાવીરે, જેટલા જેટલા સંતો થઈ ગયા ને, કબીરની જગ્યામાં આજે પણ સત્સંગ ચાલે છે ને. કબીર શરીરથી નથી પણ એના વાહે જે એના અનુયાયીઓ આજે પણ સત્સંગ ચાલે. કારણ કે સત્સંગ વગર જાગૃતિ નહીં આવે અને મોહનો નાશ નહીં થાય. કારણ કે મોહ જે તમામ વ્યાધિઓનું મૂળ છે. પછી પરમાત્માની માયા એવી પ્રબળ છે કે આ 84 લાખ યોનિમાંથી કોઈ પણ યોનિઓમાં એ જીવ જાય તો એમાં એને નક્કી થઈ જાય કે આ શરીર હું છું.
જલચરમાં હોય, થલચરમાં હોય, નભચરમાં હોય કે વનચરમાં હોય, એ સહેજે સહેજે પડ્યું છે. મનુષ્ય જન્મ એક જ એવો છે કે એમાંથી આ નીકળવાનું બારું છે. તો ધારે તો મનુષ્ય દેહમાં એ પોતાનું કલ્યાણ કરી શકે એમ છે. મનુષ્ય દેહ ધારણ કરીને જો આ કામ ન કરી શક્યો તો પછી નહીં થાય. પછી કોઈ ગેરંટી નથી કે મનુષ્ય દેહ તમને મળે. દુનિયાભરમાં અબજો લોકો છે, લાખો લોકો રોજ જન્મે છે મરે. બાપુ કહે ને, સબ કોઈ વણજે આયા, કોઈ લાભ સવાયા લીના. ये संसार आटन का सौदा, सब कोई वणजे आया, कोई लाभ सवाया લીના. એટલે કાંઈક પૂર્વની કમાઈ હોય તો આ તરફ માણસ ખેંચાય, નકર સંસાર તરફનું આકર્ષણ તો પડ્યું જ છે સહેજે સહેજે. કંઈક થોડી ઘણી પુણ્યની પૂર્વની કાંઈ એની કમાઈ પડી હોય તો એને થોડીક અંદરથી આ તરફ લગડી લાગે અને આકર્ષિત થાય તો એનો વહેલા મોડું એનું કલ્યાણ થઈ જાય. કેમ એક ડગલું હાલવા માંડે તો ગામ આવે, હાલે જ નહીં તો એક લક્ષ્ય નક્કી થઈ જાય. એમ લૌકિક કાંઈ આપણે કામ કરવું હોય તો આપણે પેલા લખ કરીને કે ભાઈ મારે આ કરવું જો, એટલે આજ નહીં તો 6-12 મહિને, વર્ષે 2 વર્ષે એ કામ થાય તમારું. એના માટે તમે મહેનત કરો. એટલે દઢ જો સંકલ્પ હોય ને દઢ લક્ષ્ય હોય તો કોઈ કામ અસંભવ નથી એમ. કારણ કે મનુષ્ય દેહમાં પરમાત્માએ તમામ પ્રકારની શક્તિઓ આપેલી છે, પણ એ મોટા ભાગની શક્તિઓ સુષુપ્ત અવસ્થામાં પડી છે, જાગૃત નથી. તો જાગૃત કરે તો એને તમામ ધારે એ કામ કરી શકે વ્યક્તિ, પણ એક દઢ લક્ષ્યનું હોવું જોઈએ. लक्षण ओजल होने पाए कदम मिलाकर चल, सफलता तेरे चरण चूमेगी आज नहीं तो कल. કે જે મહાપુરુષો થઈ ગયા જેને કેટલી કઠિન પરિસ્થિતિ આવી તો એને ભજન નથી છોડ્યું, શારીરિક, આર્થિક અને માનસિક, છતાં એનું લક્ષ્ય દઢ હતું તો એ મંજિલે પહોંચી ગયા. એનું લક્ષ્ય દઢ હોય એટલે પરમાત્મા પ્રકૃતિમાં જ એવો ફેરફાર કરે કે એ વ્યક્તિ ધીરે ધીરે આગળ વધતો જાય. ભગવાન બુદ્ધ યુવા અવસ્થામાં પત્નીને અને બાળકને મૂકીને વહી ગયા જંગલમાં તપ કરવા પરમાત્માની પ્રાપ્તિ માટે. ઝાડ નીચે ધ્યાન અવસ્થામાં બેઠા તો પરબારું તો કઈ મન લાગે નહીં. પછી એને વિચાર આવ્યો ઘરું આના કરતાં તો ઘરે બેસીને ખાઈ પીને ભજન કરવું સારું એમ સુવિધામાં. આવો વિચાર જે આવ્યો ને ત્યાં એક કરોળિયો છે ને ઝાડ ઉપર એક ડાળી પર ચડતો હતો, ચડવા જાય ને પવન આવે ને પડી જાય, વળી પાછો પવન થોડોક શાંત થાય એટલે પાછો એ ચડવાની કોશિશ કરે.
આવું 4 થી 5 વખત થયું તો કરોડિયો હિંમત નો આવ્યો અને ચડી ગયો અહીંયા. તો એની દ્રષ્ટિ ત્યાં ગઈ તો એમાંથી એને બળ પ્રાપ્ત થયું. એ કે એક સામાન્ય આવડો જીવ આટલી બધી તાકાત ધરાવે છે, 4-5 વખત પવનના સુસવાટામાં પડી ગયો તોય આ એની મંજિલે પહોંચી ગયો, તો હું તો મનુષ્ય છું. એટલે ખરેખર સત્ય લગ્ની હોય ને એના માટે તો માર્ગ મોકળો જ છે. એમ પરમાત્મા એને ગમે તે રીતે ઉપદેશ આપતો હોય, ધ્યાન દોરતો જ હોય એનું. બાપુ કે તમે જાગૃત હો તો તમને ખ્યાનમાં આવે, જાગૃત હો તો તમને લક્ષમાં આવે, નહીં તો ન આવે. એમ એટલે જાગૃત બનવા માટે સત્સંગ છે, સત્સંગ જરૂરી છે. સદગુરુ મહારાજની જય.